અંકલેશ્વર જીઆઈડીસીમાં માર્ગ પર પાર્ક થતા વાહન કંપની પ્રિમાઇસીસમાં જ પાર્ક કરવા તાકીદ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં વર્કીઝ જતા ટ્રાફિક સમસ્યા વચ્ચે વિવિધ કંપની આગળ માર્ગ પર જ વાહનો ખડકલો જોવા મળે છે, જેને લઈ માર્ગ સાંકડો બનાવવા માટે અવરોધાઈ રહ્યો છે. જે અંગે અગાઉ પણ નોટિફાઈડ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી ઉદ્યોગોને તેમના આવતા વાહનો તેમની કંપની પ્રિમાઇસીસમાં જ પાર્ક કરવા તાકીદ કરી હતી. છતાં હજુ પણ કેટલાક ઉદ્યોગકારો માટે માર્ગને અડચણરૂપ જ વાહનો પાર્ક કરી રહ્યા છે. ખાસ કરીને એશિયન પેન્ટ ચોકડી પર સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. આ અંગે પૂર્ણ એકવાર અંકલેશ્વરના ઉદ્યોગોને વાહનો કર્મચારીઓના વાહન પાર્કિંગ સુવિધા કરવા તેમજ જીઆઈડીસીના નિયમો અનુસાર તેમની કંપની અંદર જ ઊભી કરવા હોય છે, છતાં પણ વારંવાર રોડ પર જ વાહન પાર્ક કરવામાં આવી રહ્યા છે, જેને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાવામાં સાથે અકસ્માત થઈ રહ્યા છે. ત્યારે ટ્રાફિક નિયમોનું પાલન કરી કંપની દ્વારા વાહન પાર્કિંગ વ્યવસ્થા પોતાના કમ્પાઉન્ડમાં જ કરવા તાકીદ કરવામાં આવી છે. જો આમ ન કરવામાં આવશે તો જે કંપની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે તેમજ નોટિફાઈડ એરિયા ઓથોરિટી તેમજ આઈએ તાકીદ કરી હતી. अब ये तो दे दो ना, मैं जाके कैसे ही ले लेता हूँ जाके. અંકલેશ્વર ઉદ્યોગ વસાહતમાં આડેધડ થતા પાર્કિંગો અને મોટી કંપની દ્વારા કામદારોના વાહનો અને મોટી માલના વાહનો આવે છે તેવી જે કંપનીની બહાર પાર્કિંગ કરે છે, તો આડેધડ પાર્કિંગને હિસાબે અકસ્માતો બી વધે છે. એને લીધે ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા બી વધી છે. મુખ્ય માર્ગો ઉપર જેમ કે મોટી કંપની આવેલી છે, તેમાં મુખ્ય માર્ગ ઉપર મોટી કંપની આવેલી છે તેમાં જ ટ્રાફિકની સમસ્યા બહુ વધે છે. સાંજના ટાઈમે જોવા જઈએ તો આપણે રેલવે સ્ટેશનથી માંડીને એશિયન પેન્ટ છે, એશિયન પેન્ટથી માંડીને હવે પીકોમ ચોકડી સુધી છે, ત્યાંથી સાંજના ટાઈમે ટ્રાફિકનો ફૂલ સમસ્યા વધી રહી છે. તેને લીધે મોટી કંપનીઓને જણાવવાનું કે એમની પ્રિમાઇસીસમાં કામદારના વાહનો અને મોટા વાહનોને જેમ બને તેમ અંદર મૂકવા જણાવવાનું. 4/11 બી પરિપક્વ નવો જાહેર કરેલો છે અને આગળ બી અમે 2 મહિના પહેલા બી આ રીતનો એક પરિપક્વ જાહેર કર્યો હતો. તો ખાસ કરીને જણાવવાનું કે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા જો આગળ બી આ રીતે નહીં થાય નહીં તો કાર્યવાહી કરવામાં આવશે. અને આગળ બી અમે પાર્કિંગનું બનાવેલું છે તેની ચર્ચા અત્યારે ચાલી રહી છે. ટૂંક સમયમાં એ પાર્કિંગની બી વ્યવસ્થા અમે ત્યાં કરી દઈશું. હા, હંગામી ધોરણે ત્યાં પાર્કિંગ વ્યવસ્થા આપણે ચાલુ કરશું. પછી જેમ જીઆઈડીસીનો પરિપક્વ આવી જાય પછી કાયમ માટેનો આપણે ત્યાં આગળ આપણે પાર્કિંગની વ્યવસ્થા કરીશું. અત્યારે થોડું ઘણું કામ ચાલે છે. એક પાર્ટ થઈ ગયો છે, બીજો પાર્ટનું કામ ચાલુ છે. તો એક પાર્ટમાં હંગામી ધોરણે વાતચીત ચાલે છે, આગળ ચર્ચાનો મુદ્દો ચાલે છે. ચર્ચા થઈ જશે પછી ત્યાં હંગામી ધોરણે પાર્કિંગ કરીશું.